હાર્દિક પટેલના રામ પ્રેમે આપ્યો વધુ એક સંકેત, કોંગ્રેસ હિન્દુ ધર્મની આસ્થાના વિરોધમાં જ કરે છે કામ. WHO કોરોનાના મોત અંગેના અહેવાલ અંગે ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને લીધી આડે હાથ. સુરતમાં વધુ એક શર્મનાક ઘટના આવી સામે. સુરત રેલવે સ્ટેશન પર સગીરા પર ગેંગરેપ, જાનથી મારી નાખવાની આપી ધમકી. ટોક્યોમાં ક્વાડ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન. એશિયા પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સંગઠન બન્યું મહત્વનું. રશિયા યુક્રેન યુદ્ધનો 89મો દિવસ. યુક્રેને 3 મહિના માટે માર્શલ લો લંબાવ્યો. પોલેન્ડના રાષ્ટ્રપતિએ કહ્યું કે પુતિનની શરતો સ્વીકારવી જરૂરી નથી. ધારીના માર્ગ પર સિંહની શાહી સવારી. સિંહે રોડ ક્રોસ કરતો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ચર્ચાની એરેનામાં સ્વાગત છે. દર્શક મિત્રો, આજે એક એવો વિષય લઈને આવ્યા છીએ કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે છે. જાપાનના પ્રવાસે 40 કલાકમાં 23 બેઠકોમાં સામેલ થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિના સમયે હવાઈ પ્રવાસ કરે છે અને દિવસ દરમિયાન તેઓ અલગ અલગ નેતાઓ સાથે, અલગ અલગ સીઈઓ સાથે બેઠક કરે છે. અને એ જ સંદર્ભમાં 40 કલાકના તેમના જાપાનના પ્રવાસ દરમિયાન તેમણે રાત્રિના પ્રવાસ બાદ દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએ બેઠકો કરી. તેમાં જાપાનના વડાપ્રધાન આવી ગયા, સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મિટિંગ કરી, ક્વાડ સમિટમાં પણ ભાગ લીધો. અને આ રીતે જે સતત પ્રવાસ કરતા હોય અને મિટિંગો કરવી અને પછી સાથે દેશની ધરોહરની, દેશની સંસ્કૃતિની વાતો કરવાની, અને જે વાતો કરી છે તેમાં જે પ્રકારનો સંદેશો આપ્યો છે. અને ખાસ કરીને જ્યારે ક્વાડ સમિટ મળી અને એમાં સમિટને કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે. કારણ કે ક્વાડ જે છે દેશો, સભ્ય દેશો છે, તેમાં ખાસ કરીને ચીનને આ તમામ દેશો સાથે વાંધો છે અને તે દેશો સાથે સારા સંબંધો છે નહીં, તણાવપૂર્ણ સંબંધો છે. ત્યારે જે બાબત છે તેમાં ચોક્કસપણે એવું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાઇડનની જે બેઠક થઈ, એ બેઠકમાં દ્વિપક્ષીય વાર્તા થઈ. અને દ્વિપક્ષીય વાર્તામાં જો બાઇડને સ્પષ્ટ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત, વધુ સુદૃઢ કરવા છે. અને ભારતની ધરતી પર અમેરિકાના જે બિઝનેસ છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ છે એ આવે, ભારત પણ અમેરિકા સાથે કમર્શિયલ વાણિજ્યિક વ્યવહારો કરી શકે, એ પ્રકારના સંબંધોને હજી વધારે ગાઢ અને મજબૂત બનાવે છે. ત્યારે ચીનને ખાસ કરીને આ બે નેતાઓની મુલાકાત થઈ, તેના કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે. અને તેને જોતા જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડમાં પણ જે ધારદાર સ્પીચ આપી, એ ઉપરાંત સોમવારે ભારતીયો જે રહે છે જાપાનમાં તે લોકોને સંબોધન કરતા પણ એમણે કહ્યું કે સ્પષ્ટ કહ્યું કે માખણ પર નહીં પરંતુ પથ્થરો પર લકીર ખેંચવાનું મને વધારે પસંદ પડે છે. આ જ બતાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કન્સેપ્ટ શું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે ચાલી રહ્યા છે, વિદેશ નીતિ તેમની શું છે. અને જે પ્રકારે તમામ વિશ્વના તમામ દેશોમાં આજે ભારતનું એક નામ થયું છે, ભારતની એક છાપ ઊભી થઈ છે. ભારત એક
સારો વિકાસ કરી રહેલો દેશ તરીકે આગળ વધી રહ્યો છે, આર્થિક મહાસત્તા તરફ વડાપ્રધાનને લઈ જવી છે, દેશને લઈ જવો છે, તેની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ધારદાર સ્પીચ છે, વડાપ્રધાનના જે નિર્ણયો છે, જે વાત છે, એ સીધી વાત કરે છે. તેને કારણે ઘણા દેશોને વાંધો પડે છે અને જે પ્રકારની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધો દરેક દેશના વડાઓ સાથે, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, જે તે દેશના તેમની સાથે સારા સંબંધો છે, ત્યારે જે વાતો કરી છે એમણે ભારતીયો જે રહે છે જાપાનમાં એમની સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે 75મું વર્ષ ચાલી રહ્યું છે આઝાદીનું, ભારતનું અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, 25 વર્ષ પછી 100 વર્ષ થવાના છે, 25 વર્ષ સુધીનો પ્લાન તૈયાર છે ભારતના વિકાસનો. વિકાસની નીતિને, દેશની વિકાસની નીતિને વિદેશમાં તેઓ પ્રસારિત કરી રહ્યા છે, પ્રસિદ્ધ કરી રહ્યા છે અને જે પ્રકારે વાત કરે છે કે દેશ કઈ સ્થિતિમાં હતો, આજે કઈ સ્થિતિમાં ગયો છે અને જે થયું છે એ કઈ રીતે થઈ રહ્યું છે એની પૂર્વ ભૂમિકા પણ બાંધે છે, સાથે સાથે એની રૂપરેખા આપી અને આખો માર્ગ બતાવે છે કે આ રીતે ભારતનો વિકાસ કરી રહ્યા છે અને આવનારા 25 વર્ષ દરમિયાનમાં ભારત એટલી મોટી મહાસત્તા બની જશે કે તે અમેરિકા, રશિયા જેવા મોટા જે વિકસિત દેશો છે તેની કેટેગરીમાં આવી જશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સપનું છે એ સપનું સાકાર થાય એવી શક્યતાઓ આ બધા દેશોના સપોર્ટ, આ બધા દેશોના સમર્થનને કારણે ખૂબ જ પાર પડે એવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતની વાત છે કે એમાં ક્યાંક ને ક્યાંક ચીનને જે વાંધો છે, ચીનને આ ક્વાડના જે સભ્યો છે એમની સાથે વાંધો છે, તેમાં ચોક્કસ એવું કહી શકાય કે જે કહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જાપાનના વડાપ્રધાન સાથેની વાતચીત કરી અને જાપાનના વડાપ્રધાન કિશિદાએ પણ કહ્યું કે પ્રશંસા કરી કે ભારતની જે વેક્સિનની પ્રક્રિયા છે, વેક્સિન જે છે ભારતની, એ ખૂબ જ સારી રહી છે અને વેક્સિન ઇનિશિયેટિવ અંતર્ગત ભારતમાં બનેલી વેક્સિનને તાજેતરમાં જ થાઇલેન્ડ અને કંબોડિયા મોકલવામાં, જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જે નવા જ ચૂંટાયા અને તેમણે શપથ લીધાને 24 કલાકમાં તેઓ ક્વાડ સમિટમાં હિસ્સો લેવા માટે પહોંચી ગયા અને ભારતે બનાવેલી વેક્સિન વિશ્વના ઘણા દેશોમાં સપ્લાય થઈ, તેના કારણે ઘણો ફાયદો થયો. કોરોના એ દેશોમાં પણ ફેલાતો અટક્યો, ભારતમાં તો અટક્યો જ છે પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાતો અટક્યો છે. તો ભારતની કોવિડ-19ની જે સામે જંગ હતો અને જે વેક્સિન બનાવી એને કારણે ઘણી બધી પ્રશંસા થઈ છે. WHO પણ ભૂતકાળમાં પ્રશંસા કરી છે અને જે પ્રકારનું આખું માળખું ઊભું થયું છે કે ભારત એક મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે. તો આજ મામલે આપણી સાથે જોડાયા છે આઈટીવી નેટવર્કના એડિટોરિયલ ડાયરેક્ટર આલોક મહેતા, રાજકીય વિશ્લેષક ડૉક્ટર ધીમંત પુરોહિત જે પોતાનું ન્યૂઝના પણ એડિટર છે, અને ડૉક્ટર सुधीर एस रावल कंसल्टिंग एडिटर आईटीवी. सबसे पहले आलोक जी, आपको मैं पूछना चाहूँगा कि प्रधानमंत्री नरेंद्र मोदी 40 घंटे की अपने दौरे के दौरान रात में सफ़र करते हैं और दिन में बैठकों के दौर करते हैं, तो इसका नतीजा क्या मिल रहा है भारत को? देखिए अभिजीत जी, हमारे दर्शक जो गुजरात के हैं खास करके और देश के भी सब जानते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी का एकमात्र लक्ष्य है आत्मनिर्भरता. ये अमृत वर्ष जिसको कह सकते हैं 75 वर्ष आज़ादी के हुए, और इसलिए वो लगातार इस बात पर जोर दे रहे हैं. खास करके ये जो मीटिंग थी, इस मीटिंग का जो सबसे बड़ा महत्व है कि क्वाड में कैसे जो महाशक्तियां जिसको कह सकते हैं आप, भारत की वो स्थिति भी महाशक्ति के रूप में उभर रही है, और कैसे भारत का जापान जैसा देश, अमेरिका जैसा देश और ऑस्ट्रेलिया, पूरे एशिया प्रशांत क्षेत्र जिसको यदि आप कहें, उस दृष्टि से भारत की महत्ता को इन देशों ने उस तरह स्वीकारा. और ये कहने को ये सही है कि क्वाड देश हैं, सबके हितों की रक्षा करने की बात है, लेकिन भारत कैसे केंद्र बिंदु बन रहा है, इस दृष्टि से इस यात्रा में प्रधानमंत्री ने जो बैठक की है क्वाड के सम्मेलन में, ये 1 वर्ष के बाद एक तरह से सम्मेलन हुआ, और उस अवसर पर न केवल जापान के प्रधानमंत्री फुमियो किशिदा से के साथ, बल्कि ऑस्ट्रेलिया के जो 2 दिन पहले जो है प्रधानमंत्री बने हैं एंथनी अल्बनीज, उनके साथ भी जिस तरह से बातचीत हुई, और राष्ट्रपति जो बाइडन उन्होंने किस तरह से भारत की तारीफ की, भारत के प्रधानमंत्री के प्रयासों की, कि किस तरह से भारत चीन को भी कई मामलों में, चीन ने दुनिया को महामारी दी, बाइडन ने बाकायदा सबके सामने बैठक में ये कहा कि भारत ने दुनिया को राहत दी, चीन ने दर्द दिया, चीन ने तकलीफ दी, चीन ने लोगों की
एक तरह से उस तरह से ऐसी महामारी पैदा की, और चीन जिस तरह से दुनिया के अन्य देशों पर बार बार दबाव बनाता है, छोटे छोटे देशों पर उनको कर्ज दे करके निर्भर करता है, भारत उससे विपरीत उनकी सहायता करता है। इसलिए आपने ठीक कहा, कम समय में भी जिस तरह से ये शिखर सम्मेलन हुआ, हम आगे इसकी और चर्चा करेंगे ही, उसमें कैसे इस पूरे क्षेत्र में, हिंद महासागर में और एशिया प्रशांत क्षेत्र में इंडो पैसिफिक एक इकोनॉमिक जोन जिसको बने, ये ठीक है। लोग जबकि चीन अभी से चिल्ला रहा है, चीन तो डर के मारे पहले ही, जबकि अभी कोई बैठक, एक पहली दूसरी बार ये बैठक हुई है और उसमें और देश भी आने की कोशिश कर रहे हैं कि भाई हम इसके झंडे तले हमारा विकास हो सके। 13 देश दुनिया के चाह रहे हैं कि एक ऐसा इसके समूह एक साथ में इसके साथ जुड़ा हुआ कोई हो जो इनकी सबकी आर्थिक स्थितियों को, सामाजिक स्थितियों में मदद करे। इस दृष्टि से हमारा इरादा तो आर्थिक है, लेकिन इसको सुरक्षा के लिए महत्वपूर्ण इसलिए मान रहे हैं कि समुद्री क्षेत्र में जो पैसिफिक जो पूरा एरिया है और उसमें किस तरह से चीन उसमें कहाँ कहाँ कब्जा, जैसे हम हिमालय में घुसने की कोशिश करता है, ऐसे ही ऑस्ट्रेलिया की सीमा में, जापान की सीमा में, चीन की सब जगह हड़पने की जो कोशिश है, और उन समुद्री इलाकों से जो मछली भी निकलती है तो उसपे भी भारत इन इलाकों से भी ले जाए जी। उस दृष्टि से उनमें रक्षा के कैसे हम मिलकर के काम करें, साइबर सिक्योरिटी में हम कैसे आगे एक दूसरे की सहायता करें, चूंकि हैकिंग में हम आप जो बात कर रहे हैं तुरंत, या कोई भारत की सुरक्षा के लिए फैक्ट्रियां यदि बन रही हैं, उनमें जो इन्वेस्टमेंट यदि आए तो उसका कैसे हैकिंग करके उसको गड़बड़ किया जा सके। तो चीन की ऐसी हरकतों को देश जो शांतिप्रिय देश है वो मिलकर के आगे बढ़े और भारत इसमें अहम भूमिका निभाए। और आखिर एक बात और जोड़ूंगा, इस समय चूंकि हम गुजरात की बात कर रहे हैं, आप देखिए गुजरात के मुख्यमंत्री के नाते जापान ने बड़े पैमाने पर पूंजी निवेश किया था। आज भी उन्होंने 42 से अधिक जो बड़े बिजनेस के प्रमुख हैं, कंपनियों के प्रमुख हैं, उनके साथ बातचीत की है ताकि पूरे भारत में जापान बड़े पैमाने पर इन्वेस्टमेंट करे, ताकि लोगों को रोजगार की पहले से भी जो कमिटमेंट है उनको आगे बढ़ाए और नए भी साथ में लाए, तो लोगों को रोजगार मिलेगा और दोनों देशों को लाभ मिलेगा। बड़े देश कई बार चीन को जो सहायता करते थे या चीन में इन्वेस्टमेंट करते थे, वो अब नहीं जाना चाहते वहां, भारत आना चाहते। जी आलोक सर, मैं आपको ऐतराज न तो गुजराती में रखूं या हिंदी में रखूं? आप नहीं, आप गुजराती में बोलिए, कोई बात नहीं। ठीक है, मैं गुजराती समझ लाता हूँ, ठीक है, बोलता नहीं हूँ लेकिन समझ लेता हूँ। ओके ધીમતભાઈ, તમને પૂછવા માંગીશ કે જગત જમાદાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક થઈ, દ્વિપક્ષીય વાર્તા થઈ। જો બાઇડનના સત્તા પર આવ્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત એમની આ બેઠક થઈ હશે, મીટિંગ થઈ હશે, વર્ચ્યુઅલી મીટિંગ તો થઈ હતી પરંતુ રૂબરૂ મુલાકાત આ બીજી કે ત્રીજી વખત થઈ। શું બંને દેશો વચ્ચેના સંબંધો ડોનાલ્ડ ટ્રમ્પ હતા એ વખતે કે પહેલા ઓબામા હતા ત્યારથી સંબંધો જે સુધર્યા છે એ દિશામાં આગળ વધશે કે પછી અલગ દિશામાં જઈ રહ્યા છે આ સંબંધો અત્યારે? અભિજીત, સંબંધો જે દિશામાં જાય, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે મોદીનું પોતાનું અને ભારતનું જે વલણ છે એમના ભાષણના શરૂઆતમાં સ્પષ્ટ કર્યું છે। જો કીવર્ડ જેને આપણે કહીએ એ ભાષણના આ છે કે મેં મક્ખન પર નહીં પથ્થર પર લકીર ખીંચતા હું। આ શબ્દોથી નરેન્દ્ર મોદી બાઇડન હોય, જાપાનના વડાપ્રધાન હોય કે ચીનના પ્રમુખ હોય, એ સૌને એક સંદેશ આપ્યો છે કે ભારતને હવે હલકામાં લઈ શકે એમ નથી। બરાબર। તમે જો નરેન્દ્ર મોદીની જે ડિપ્લોમસી છે, ડિપ્લોમસીનું સૌથી મોટું ઉદાહરણ આપણને તાજેતરમાં જોવા મળ્યું કે અમેરિકાના આટલા વિરોધ છતાં એમણે રશિયા સાથેના વ્યાપારી સંબંધો, ક્રૂડ ઓઇલ લેવાનું એ બધું ચાલુ રાખ્યું અને અમેરિકાએ શરૂઆતમાં વિરોધ કર્યો। આમ છતાં આજની મીટિંગમાં તમે જુઓ, બાઇડને નરેન્દ્ર મોદીના વખાણ કરવા પડ્યા, કારણ કે આજે દુનિયામાં ભારતનું જે પોઝિશનિંગ છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કે કોઈને ભારત વગર ચાલે એમ નથી। બરાબર। સૌથી મોટો અંતરાય આપણા રસ્તામાં જો હોય તો ચીન છે અને ચીનની પણ એ જરા પણ શરમ કે શહેર રાખ્યા વગર નરેન્દ્ર મોદીએ જે સ્પષ્ટ ભાષામાં આજે વાત કરી, મારી દ્રષ્ટિએ એક બહુ મોટું એક ડિપ્લોમેટિક પોઝિશનિંગ કહી શકાય ભારતનું વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું, જે આવનારા દિવસોમાં આપણને એનું પરિણામ જોવા મળશે। બરાબર, ચોક્કસ। સુધીરભાઈ, તમને પૂછવા માંગીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ વિપક્ષો બહુ ટીકા કરે છે, ખાસ કરીને કોંગ્રેસ, પરંતુ આપણે જોઈએ તો છેલ્લા 2 ટર્મથી વડાપ્રધાન તરીકે છે, 2014માં આવ્યા પછી 2019માં લોકસભાની ચૂંટણી થઈ, ફરી એક વખત વડાપ્રધાન બન્યા। દેશનું નામ વિદેશમાં, વિશ્વમાં એક મહાસત્તા તરીકે, ઉભરતી મહાસત્તા તરીકે આગળ વધ્યું છે। પહેલાંની સરકારો દરમિયાન
આ પ્રકારનું દેશનું નામ કે દેશનું ગૌરવ વધ્યું નહોતું. શું કહેશો તમે? અભિજીતભાઈ, વિદેશ નીતિ છે ને એકચ્યુઅલી બહુ સતત ચાલતી પ્રક્રિયા છે. વિદેશ નીતિની અંદર કોઈ સરકારો બદલાય કે વડાપ્રધાન બદલાય એટલે રાતોરાત યુટર્ન આવી જાય, જુદા જુદા દેશો સાથેનો સંબંધો આખા બદલાઈ જાય એવું નોર્મલી નથી હોતું. ઠીક છે, અને એના ઘણા કારણો હોય છે. ઠીક છે કે દાખલા કે કેટલીક વાર સરકારોની આઈડિયોલોજી આખી અલગ હોય, વડાપ્રધાનના નેતૃત્વની ક્ષમતા, એમની કાર્યશૈલી અથવા તો એમની પ્રાયોરિટી જુદી જુદી હોય, પણ મૂળ વસ્તુ આખા દેશ ઉપર નિર્ભર હોય છે. આપણે શરૂઆતથી વાત કરીએ તો દાખલા તરીકે જ્યારે 1950 ની અંદર સૌથી પહેલા નોન એલિનની શબ્દ પ્રયોગ યુગોસ્લાવિયાની સાથે નહેરુએ કર્યો હતો, અને નાટો દેશો નામ દેશો નોન એલિન મુવમેન્ટ એ એટલા બધા દેશો ભેગા થયા વિશ્વ યુદ્ધની પછી. તો વિદેશ નીતિની અંદર ત્યારે દુનિયા બે પાસામાં વેચાતી હતી, રશિયા અને અમેરિકાની. આ ધરી ન થાય એટલા માટે બધા દેશો ભેગા થયા. દેશ વધતો ગયો, ભારતનું પાકિસ્તાન સાથે સરખામણી થતી ગઈ, પણ પછી 1991 ની અંદર નરસિંહરાવની સરકાર આવી અને આર્થિક ઉદારીકરણની વસ્તુ થઈ. ત્યાર પછી વિશ્વએ ભારતને બજાર તરીકે જોવા માંડ્યું, અને અમસ્તા વિશ્વની અંદર બધે કેપિટાલિસ્ટ પવન જે ફૂંકાયો એમાં ભારત વિશાળ બજાર હોવાથી ભારત પણ પ્રગતિ પામ્યું અને ભારતની શક્તિ પણ વધી. શક્તિ વધી, એની સાથે કોંગ્રેસ પછી અહીંયા આગળ ભારતીય જનતા પક્ષ આવ્યા. 110% વાત છે કે નરેન્દ્રભાઈ મોદી બહુ સમર્થ નેતૃત્વ ધરાવે છે, અને એમની શૈલી એક એવી છે કે દાખલા તરીકે પહેલા બધા જે એકદમ ફોર્માલિટીની અંદર રાષ્ટ્ર પ્રમુખો હોય તો એ ફોર્માલિટી અંદર બિહેવ કરતા. નરેન્દ્રભાઈ એક આત્મીયતાથી બધાના ખભા પર હાથ મૂકીને વાત કરતા. એક વિદેશ નીતિથી જરા હટકે એમની સ્ટાઇલ છે. આપણા બ્યુરોક્રેટિક જે ઇસ્યુઝ છે અથવા તો સોશિયલ કે નેશનલ ઇસ્યુ છે એ બધા એમને હોય છતાંય એને ઉકેલવાની એમની પદ્ધતિ અલગ છે, એનો ચોક્કસ ફરક પડે. એ જ્યાં જાય ત્યાં આગળ કલ્ચરની વાત પણ કરે છે, એને આત્મીયતાનું જોડાણ દેશો સાથે થાય છે એ પણ વાત કરે છે, અને એની સાથે સાથે પોતાનું જે વિઝન છે એ વિઝનને આગળ ધરીને ભારત જે મહાશક્તિ તરીકે ઉભર્યું છે એને રાઈટ પર્સપેક્ટિવની અંદર એ આગળ અભિવ્યક્ત કરી શકે છે. એટલે ભારતનું જે પહેલા પાકિસ્તાન સાથે સરખામણી થતી હતી, હવે તમે જો કે હવે પાકિસ્તાન દુનિયામાં એકલું અટુલું પડી ગયું છે, પણ ચીન સાથે સ્પર્ધા છે ને. એકચ્યુઅલી એશિયાની અંદર બે સમર્થ કન્ટ્રી જે છે એશિયામાં ચીન અને ભારત છે, અને સાથે સાથે પહેલા રશિયા તરફી આપણે ગણાતા હતા, પણ 1991 પછી આપણે અમેરિકા જેમ પાકિસ્તાનને જ મદદ કરતો એની બદલે એને ભારતની પણ જરૂરિયાત વર્તાણી. અને ધીમનભાઈ કીધું બરાબર છે કે આપણે કોઈ દબાણ સામે નહીં ઝૂક્યા. અમેરિકાની સાથે પણ એટલા સંબંધો રાખ્યા અને રશિયાની સાથે પણ સંબંધો રાખ્યા. આ બધા સમીકરણો એવું દેખાડે છે કે ભારત પોતાની શક્તિ તરીકે ઉભરી રહ્યું છે, એનો ભારતનો પોતાનો એક આખો દબદબો છે, અને નેતૃત્વ તરીકે વડાપ્રધાન તરીકે પોતે પણ એટલા સમર્થ છે કે જેની દુનિયાની અંદર એક ભારતની એક નવી શાખ ઉભી થઈ છે, નવી શાખ પ્રસ્થાપિત થઈ રહી છે, અને એમાં કોઈ બે મત નથી. બરાબર, ચોક્કસ. ધીમુભાઈ, તમે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે મક્ખન પર નહીં પર પથ્થર પર લકીર ખીંચના જાણતા હું. આ વસ્તુ જે કીધી, અને એમણે એમ પણ કહ્યું કે આત્મનિર્ભર ભારતની જે વાત કરી છે એ દેશના વિકાસ માટે કરીને એક નિવેશ, એક રોકાણના ભાગરૂપે કરી છે, અને એ આખા ગ્લોબલ ચેન્જ માટેની છે. તેનો અર્થ શું કાઢી શકવાય આપણે? તમારા સવાલના જવાબ ઉપર આવો અભિજીત, એ પહેલા મને એક સુધારો કરવો ગમશે. તમે જે એક બ્લેન્કેટ સ્ટેટમેન્ટ કર્યું મારી દ્રષ્ટિએ એ થોડું વધારે પડતું છે કે પહેલાની સરકારોમાં વિદેશ નીતિમાં આપણે નિષ્ફળ હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી અચાનક સફળતા મળી. પહેલાની સરકારો એટલે તમે જુઓ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી કેટલી બધી સરકારો આવી. જવાહરલાલ નહેરુનું વિદેશ નીતિમાં એક આગવું સ્થાન છે. એમની સુધીરભાઈ બહુ સાચી વાત કરી, નામ નોન અલાયન મુવમેન્ટની એની જેની વાત કરી, એમાં જવાહરલાલ નહેરુની લીડરશિપ હતી. પંચશીલના એમના સિદ્ધાંતો જો ચીન આ રીતે આડું ના પાટ્યું તો આજે પણ દુનિયા યાદ કરત. એ પછી પણ એ જે આખી લીગસી છે ચાલુ રહી. તમે જુઓ લાલ બહાદુર શાસ્ત્રી, એના પણ એટલા જ આપણે વખાણ કરવા જોઈએ વિદેશ નીતિ બાબતમાં. ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. અનફોર્ચ્યુનેટલી દેશમાં જે મિશ્ર સરકારો આવી રાજીવ ગાંધી પછી, એને કારણે દેશ વિદેશમાં જે મજબૂતથી આપણું નામ લેવાવું જોઈએ એ લેવાવું નામ મળ્યું, કારણ કે લીડરશિપ નબળી હતી, મિશ્ર સરકારો હતી. તમે જો ગુજરાત કે દેવેગૌડા જેવી સરકારોની વાત કરીએ તો એટલી મજબૂતીથી ભારતનો પક્ષ ના રાખી શક્યા વિશ્વના મંચ ઉપર જેટલો નરેન્દ્ર મોદી આજે રાખી શકે છે. નરેન્દ્ર મોદી આટલી મજબૂતીથી
પોતાનો પક્ષ દેશનો અને પોતાનો પક્ષ વિશ્વમાં રાખી શકે છે. એના બે કારણો છે. એક તો એમની પાસે ભારતની 130 કરોડની પ્રજાનો વિશ્વાસ છે, પીઠબળ છે, એક થમ્પિંગ મેજોરિટી છે. 303 ની જે આપણે બંદૂકની ગોળી કહીએ એટલી મજબૂત એમની દેશમાં મેજોરિટી છે. એમનું પોતાનું વ્યક્તિત્વ એવું છે કે દરેક સાથે કનેક્ટ કરે છે. 130 કરોડ ભારતીય હોય કે ભારતની બહાર રહેતા જે એનઆરઆઈસ પણ હોય, સૌથી વધુ તમે જુઓ જ્યાં જાય છે ત્યાં, આજે જાપાનમાં પણ એમણે ત્યાં જાપાનમાં જે આપણા ભારતીયો રહે છે એમની સાથે કનેક્ટ થઈને જે આત્મીયતાથી વાત કરી, એ લોકોને એક દેશ પ્રેમનો એક આખો ઉભરો એમના દિલમાં આવ્યો ને એ લોકો ભારત સાથે ફરી એક વાત કનેક્ટ થયા. ને ભારત માટે એ લાભની વાત છે કે વિદેશોમાં જે આપણા ભારતીયો છે એ કેટલા આપણા એક દ્રષ્ટિએ એક ભારતીય ભારતનો રાજદૂત છે. મારી દ્રષ્ટિએ ભારતનો એમ્બેસેડર છે, કલ્ચરલ એમ્બેસેડર છે, બિઝનેસ એમ્બેસેડર છે. અને નરેન્દ્ર મોદી આજે જાપાનમાં પણ એ જ વાત કરી છે. ભારતીય ઉપરાંત જાપાનીઝને પણ તમે કીધું કે આ બુદ્ધનો દેશ છે, તમારે જાપાનના યુવાનો એક વખત તો ભારત આવવું જોઈએ. અને એ વાત સાચી છે એટલા માટે કે બુદ્ધ જે ભારતમાં થયા, એમણે ભારત ઉપરાંત ચીન, જાપાન જેવા દેશોમાં બુદ્ધ ધર્મનો જે પ્રચાર કર્યો, આજે ભારત કરતા પણ વધારે જાપાનમાં અને ચીનમાં એના અનુયાયી છે. તિબેટમાં તમે જાઓ તો આખું તિબેટ બુદ્ધ ધર્મનું અનુયાયી છે. એટલે એ જે આપણી લીગસી છે નરેન્દ્રભાઈ તાજી કરે છે, ને લીગસીની સાથે સાથે એ બિઝનેસની વાત કરે છે. એક ડેડલી કોમ્બિનેશન છે. એક કલ્ચરની વાત છે, લીગસીની વાત છે, બૌદ્ધ ધર્મની વાત છે, અને સાથે સાથે આત્મનિર્ભર ભારત માટે. આત્મનિર્ભર ભારત એટલે માત્ર એકલું ભારત એવી વાત નથી. આત્મનિર્ભર ભારત એટલે જાપાનનો પણ આપણે સહયોગની જરૂર પડશે આત્મનિર્ભર થવા માટે. જ્યાં બરાબર સુધી બુલેટ ટ્રેનથી મુંબઈનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એ જાપાનના સહયોગ વગર અધૂરો છે. અને જાપાનનો સહયોગ આપણને ભારત હોય કે ગુજરાત આ પહેલેથી પણ મળતો આવ્યો છે. એટલે આ જે બિઝનેસની વાત છે, ભારતની એક પોઝિશનિંગની વાત છે, એ જોતા નરેન્દ્રભાઈનો જાપાનનો એ પ્રવાસ છે મારી દ્રષ્ટિએ એક નવું માઇલસ્ટોન છે. અને દુનિયાનું જે આખું એક વર્લ્ડ ઓર્ડર જે અત્યારે બદલાઈ રહ્યો છે, તમે જો રશિયા ફરી એક વખત ઉક્રેન યુદ્ધને કારણે અત્યારે થોડુંક નબળું પડ્યું છે. અને ચીન, અમેરિકા પણ જે મજબૂતીથી તમે જુઓ ઈરાનમાં કે બીજા અફઘાનિસ્તાન જેવા દેશમાં એગ્રેસિવલી આગળ આવતું હતું, એટલી એગ્રેસિવલી યુક્રેનમાં આગળ આવ્યું નથી. ત્યારે વર્લ્ડ ઓર્ડર આખો એક ગરબડાયેલો છે. એવા વર્લ્ડ ઓર્ડરના ગરબડના સમયમાં નરેન્દ્ર મોદી વિશ્વનું અને ખાસ કરીને એશિયાનું નેતૃત્વ કરે, એ મારી દ્રષ્ટિએ ભારત માટે આવનારા દિવસોમાં બહુ સારા મોટા સંકેતો છે. ચોક્કસ. आलोक सर, मैं आपसे पूछना चाहूँगा कि ये सम्मेलन ऐसे समय पे हुआ जब चीन का क्वाड के जो सदस्य देश है उनके साथ तनावपूर्ण संबंध है, तो चीन को हर एक देश के साथ क्यों प्रॉब्लम है, क्यों तनाव है हर एक देश के साथ? चीन की नीति क्या है जो दूसरे देशों को माफिक नहीं आती है? तो क्या इसमें चीन की जो नीतियां है वो दूसरे देशों के खिलाफ में है, या वो आर्थिक महासत्ता की ओर जाने की उसकी ख्वाहिश जो है उसको लेके सभी देश उसका विरोध कर रहे हैं? देखिए अभिजीत भाई, इसको दोनों रूप में देखें आप। पहले तो मैं ये कहूंगा कि चीन इतना भारत के खिलाफ पहले भी बहुत कुछ किया, अभी हमारे सीमा पर लद्दाख में आकर के भी जो कोशिश किया, पहले भूटान के आसपास कोशिश की थी, उसके बाद भी भारत ने कोई ऐसा हमारी सुरक्षा के हर सीमा पर एक कदम आगे नहीं घुसने दिया। घुसने की कोशिश की थी, उनको धकेलकर भारतीय सेना ने पीछे धकेल दिया। चीन ने महामारी फैलाने का कोशिश किया दुनिया भर में कि भाई अब तो ये आएगा तो इससे लोग एक बायोलॉजिकल वार जिसको लोग मानते हैं, सारे पश्चिमी देश और दुनिया अफ्रीका के देश भी मानते हैं, एशिया के देश तो मानते ही, उसमें लड़ाई में भारत ने जिस तरह से भूमिका निभाई, आपने जो बिल्कुल ठीक कहा कि चीन से क्यों लोग ऐसा है, लेकिन भारत अभी भी ये नहीं कह रहा। भारत कह रहा है कि भाई उसकी विस्तारवादी नीति नहीं हो, वो वहां के लोगों के, जैसे पाकिस्तान या चीन के लोगों जनता के बारे में उनके मानवीय हित, चूंकि वहां तो अत्याचार होता है, उसकी विस्तारवादी नीति है। सेना के लोग चाहे कितने ही मर जाएं वो उसका हिसाब भी नहीं देते हैं। लेकिन भारत उसको दुश्मनी की तरह नहीं, चूंकि भारत के साथ भी उसका बड़ा व्यापार रहा है। भारत का और चीन का अमेरिका में, यूरोप में बड़े पैमाने पर इन्वेस्टमेंट है। उन देशों का भी चीन में इन्वेस्टमेंट है। शंघाई के पास, जहां अभी भी कोरोना का पिछले हफ्ते 2 हफ्ते पहले भी कितना ज्यादा प्रभाव हुआ है, आज जिस समय हम बात कर रहे हैं बीजिंग में भी कोरोना का कई इलाका बहुत प्रभावित है, उसके बावजूद शंघाई में मैं गया हूँ उस इलाके में भी, और वहां देखा है कि कितने बड़े पैमाने भारत के भी इंडस्ट्रीज इंक्लूडिंग, मैं हो सकता है ये 10 साल पहले था, अभी भी उस इंडस्ट्री का कितना हुआ, अडानी जी का भी सबसे बड़ा एक वहां फैक्ट्री वहां पर है, तो एक पूरी इंडस्ट्रियल टाउन है मतलब। तो भारत ने, दुनिया भर ने वहां इन्वेस्टमेंट, पहले ये सोचते थे कि हम, जो अभी पहले कहा गया, हम पंचशील सिद्धांत मानते हैं,
हम नॉन अलाइंड की बात जरूर करते हैं, और इसीलिए इन्वेस्टमेंट भारत के लोग, अब सबको समझ में आ गया कि चीन तो बड़ा खतरनाक है, इसलिए वहां इन्वेस्टमेंट से वापस निकलना चाहिए। भारत के लोग भी, चाहे अडानी हो या दूसरे और ग्रुप हो, वो भी हो सकता है धीरे धीरे वहां से निकलकर भारत में ही ज्यादा इन्वेस्टमेंट करे। उनका पहले से भारत में भी है, लेकिन यदि ऑस्ट्रेलिया के साथ हो कोई दिक्कत नहीं है। दूसरे, लेकिन वहां कब क्या स्थिति बिगड़ती है वह दूसरों के लिए खतरनाक साबित होता है। वो दूसरे देशों के कुछ इलाकों पर, कहीं किसी द्वीप जापान का है तो उस पर कब्जा करने की कोशिश करता है। इसलिए चीन के प्रति दुनिया लोग, अब उसका बिल्कुल उजागर हो गया है चेहरा। अच्छा, अमेरिका में ये जरूर कहूंगा, हमारे सुधीर भाई ने भी कहा और धीरज भाई जी ने कहा कि हम नॉन अलाइंड, लेकिन आज दुनिया एक बड़े दौर में है। इस समय फिर से जैसे एक शीत युद्ध था, ऐसी स्थिति पैदा हो गई है। रूस ने यूक्रेन पर जिस तरह लगातार बमबारी की, लेकिन रूस से हमारे ऐसे संबंध है कि हमने यूनाइटेड नेशंस वगैरह में ऐसा कोई नहीं लिया, चूंकि उनके आपस के संघर्ष है। अमेरिका चाहता है कि भारत भी कूद पड़े, भारत भी लड़ने लगे। आज के भी डिक्लेरेशन में जो एक तरह से दोनों चारों देशों ने जिस तरह से जो वक्तव्य जारी किया है, उसमें यूक्रेन का उल्लेख है, लेकिन उसमें मानव, उनके लिए जो समस्याएं आ रही हैं, बेचारे जो मानवीय जो समस्याएं आई हैं, जो भुखमरी हो रही है, जो तबाही हो रही है, उसकी तरफ रेखांकित किया है। उस तरह से कोई भारत ने नहीं कहीं कहा है कि भाई ठीक है, हिसाब चुकता कर दो, रूस को भी निपटाना है, जो अमेरिका कई बार कहता है। जैसे ताइवान पर उसकी निगाह पर अमेरिका ने चेतावनी दे दी है कि यदि ताइवान की तरफ हमले की कोशिश की यूक्रेन की तरह से चीन ने, रूस ने तो यूक्रेन पर किया, यदि ताइवान ने भी कह रखा है, चीन ने कह रखा है कि हम 2050 तक ताइवान को भी अपने उसमें ले लेंगे, तो अमेरिका ने चेतावनी। लेकिन भारत ये सब झगड़ों में नहीं पड़ता। भारत कहता है कि पूरे इंसानियत के लिए, और प्रधानमंत्री नरेंद्र मोदी ने जो नीति, जो ये कहते रहे बदलाव, इसलिए कि हम अमेरिका के पिछलग्गू नहीं हो सकते। दुनिया के कई देश, यूरोप, ब्रिटेन जैसा देश इस समय यूरोप में भी सबसे अधिक अमेरिका का साथ दे रहा है। कई, जर्मनी साथ उतना देने को तैयार नहीं है। स्वीडन और वो लोग भी बड़ा अपने को संतुलित रखे। जर्मनी चूंकि ज्यादा, उन्होंने पाइपलाइन का बहुत बड़ा प्रोजेक्ट चीन के साथ है, तब भी उन्होंने, ये ठीक है कि अभी उस समय रोक दिया है, लेकिन अन्यथा सबके संबंध चीन से रखते थे। अब लेकिन सबको समझ में आ रहा है कि भारत जैसे देश से दुनिया की हर शक्तियों को भी लाभ होगा, और चीन एक्सपोज हो गया है। लेकिन भारत अभी भी अपने को न्यूट्रल कुछ मामलों में रख रहा है। रूस से संबंध है, चीन से भी वार्ताएं चलती रहती है। हम कहते हैं भाई आप सीमा पर कोई गड़बड़ करेंगे तो जवाब बहुत करारा मिलने वाला है। पाकिस्तान के आतंकवाद का भी आज के वक्तव्य में चारों नेताओं ने जिक्र किया। बल्कि एक बात मैं बहुत आवश्यक रूप से बताना चाहता हूं, जो अमेरिका के रहते हुए पाकिस्तान के संदर्भ में खाली मुंबई में जो आतंकवादी हमला था उसका ही उल्लेख नहीं हुआ, पठानकोट का, मेरे हिसाब से, मुझे जो हमारे और अतिथि या बाहर कोई बताया विदेश मंत्रालय, मेरी जानकारी ये पहली बार ऐसा है जब अमेरिका, ऑस्ट्रेलिया, जापान और क्वाड के इस बैठक में पठानकोट में भी जो आतंकवादी हमला उसका जिक्र हुआ। जबकि भारत में बहुत हमें दुख होता है जब भारत के ही कुछ पार्टी के नेता, इंक्लूडिंग कांग्रेस के नेता, पठानकोट के पाकिस्तानी आतंकवादी हमले को भी कुछ उसको दूसरे रूप में लेते थे और नहीं उसको मानते थे। लेकिन दुनिया के देश कह रहे हैं कि पठानकोट में भी आतंकवादी जो हमला हुआ उसकी भर्त्सना करते हैं और इसमें सबको मिलकर लड़ना है। मनी लॉन्ड्रिंग, जिसके जरिए पे चाहे मादक तस्करी जिसको कहते हैं ड्रग्स का, या हथियार जो जाते हैं, या हमारे उद्योगों को, हमारे डिफेंस सिस्टम को, हमारे मतलब और कंट्रीज को भी जिस तरह से साइबर वार की तरह से उनको नष्ट करने के लिए उन्होंने बड़ा हैकिंग करने का जो तरीका निकाल रखा है, उससे कैसे लड़ा जाए, उसके साइबर युद्ध से भी, चूंकि हमारी तो इंडस्ट्री को रोक सकते हैं। आपको याद होगा डिफेंस या रक्षा के हमारे मंत्रालय में भी कई बार सेंध लगाने की कोशिश किया उन्होंने, और दुनिया में करते हैं, जहाज के रास्ते मोड़ देंगे, हवाई जहाज के रास्ते मोड़ देंगे। तो चीन के इस धंधे को इस बैठक में समझा गया है, स्वीकारा गया है और माना गया है कि सब लोग मिलकर के, चीन या ऐसा कोई भी देश जो काम करता है, रूस को बार बार कहा जा रहा है कि आप शांति के जरिए, वार्ता के जरिए इसको निपटाइए। भारत का ये पक्ष है। अमेरिका केवल यूक्रेन की, आप देखिए, इसीलिए हम कहते हैं कि इसको नाटो देशों की तरह इस संगठन को, क्वाड को ना माना जाए। भारत का कहना है कि हम शांति और आर्थिक मामलों के लिए बात कर रहे हैं। हम नेटो की तरह कोई ऐसा गठबंधन नहीं बना रहे हैं जो युद्ध के लिए काम करे। इस गठबंधन में सुरक्षा की बात करेंगे, यदि हमारे शिप यदि घूम रहे हैं उनमें एक दूसरे से कैसे तालमेल हो, हवाई के क्षेत्र में यदि कहीं तालमेल होता है, सेनाओं में पहले से भी सब देशों से संबंध है, जापान से तो और भी ऐतिहासिक हमारे संबंध है। अमेरिका बीच बीच में कभी पाकिस्तान से होता है, कभी किसी के साथ होता है, वो बीच का उसका रुख चलता रहता है। ऑस्ट्रेलिया के साथ हमारे बहुत घनिष्ठ संबंध रहे हैं। नई सरकार जो लिबरल और लेफ्ट ओरिएंटेड है उसके साथ भी
आज की जो बातचीत के जो संकेत मिल रहे हैं उससे भारत के साथ वो बहुत आज बढ़ाना चाहते हैं। तो मुझे लगता है कि ये जो बैठक है, चीन किनारे हो रहा है, भारत केंद्र में आ रहा है। भारत आने वाले वर्षों में एक महाशक्ति, जो पहले हम क्या कहते थे भाई, रूस, चीन, अमेरिका और फ्रांस यदि देश है, ये महाशक्ति है। अब ये हो गया है कि अब जल्दी कोई आगे गिनाएगा तो अमेरिका, चीन और भारत का नाम आएगा जी। अब दूसरे देशों के नाम पीछे हो जाएंगे। ये आने वाले वर्षों का संकेत दिख रहा है और इसे स्वीकार किया जा रहा है, घोषित रूप से स्वीकार किया जा रहा है कि आप आगे बढ़िए, हम आपके साथ हैं। हम कंधे से कंधा मिला करके, जो प्रधानमंत्री कहते हैं, आप आइए, हम मानवता के लिए काम करें, हम महामारी से बचने के लिए मिलकर काम करें, हम शांति और लोगों को जल संकट से, वायु, सबसे बड़ा क्या है, चीन प्रदूषण का और अमेरिका भी बहुत बड़ा केंद्र है। दूसरों को कहता है भाई तुम फैक्ट्री मत लगाओ, खुद अपना सारी दुनिया में लगा के रखे हुए और अपने देश में लगा के रखे। भारत कहता है कि सबके साथ समान व्यवहार करें, पर्यावरण की रक्षा में हम मिलकर के काम करें। और चीन को भी कहा जाए कि तुम प्रदूषण को अपने यहाँ कम करिए, ताकि दुनिया में प्रदूषण मतलब पूरे जलवायु परिवर्तन में जो असर हो रहा है, कहीं भूकंप आ रहे हैं, कहीं बाढ़ आ रही है, कहीं तूफान आ रहे हैं, उस रक्षा के लिए भारत सबको सहयोग करेगा और वो देश भी भारत का सहयोग करे। જરૂર. સુધીરભાઈ, તમને પૂછવા માંગીશ કે અમેરિકાની નીતિ હંમેશા દરેકે દરેક રાષ્ટ્રો સાથે અલગ અલગ રહી છે. ભારત સાથે વાત કરે ત્યારે ભારતની વાહવાહી કરતું હોય છે, પાકિસ્તાન સાથે વાત કરે તો પાકિસ્તાનની વાહવાહી કરતું હોય છે. તો અમેરિકાની નીતિ કઈ છે? કારણ કે બે દેશો વચ્ચેના જે ભારત પાકિસ્તાનના સંબંધો છે વણસેલા છે, એ દૂધ અને દહીં બેઉમાં પગ રાખવા માંગે છે, એવું ગુજરાતીમાં આપણે કહીએ તો ખોટું નથી લાગતું મને. કે શું કહેશો તમે? અભિજીતભાઈ, અમેરિકા બહુ પહેલેથી બહુ મૂડીવાદી દેશ છે. એને માટે પૈસોય પરમેશ્વર છે. તમે જો જેટલા યુદ્ધો થયા અને જેમાં જેમાં દેશોમાં અમેરિકા સામેલ છે, તો એનો શસ્ત્ર ઉદ્યોગ જેટલો છે એ કેમ ફૂલે ફાલે, દેશો લડ્યા કરે, એ બીજા દેશની ધરતી ઉપર લડાઈ થાય, પોતાની ધરતી ઉપર લડાઈ ન થાય એટલે માનવ ખુવારી ના થાય, પણ એની ઇકોનોમી સ્ટ્રોંગ થતી જાય. આ એની વર્ષોથી નીતિ રહી છે. પહેલા વિશ્વયુદ્ધના દાખલા લ્યો, બીજા વિશ્વયુદ્ધના પણ દાખલા લ્યો. એટલે પૈસો એનો પરમેશ્વર છે. એટલે તમે મૂડીવાદની દ્રષ્ટિ એ ત્રાજવે એ તોડીને બધા દેશોની સાથેની એની નીતિ, મૈત્રી કે વ્યવહાર તમે જે કહો એ જ હોય છે. ભારતની મહત્વ એટલે વધ્યું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ જે હજારો વર્ષથી જૂની છે, આપણે માનવીય મૂલ્યોને વરેલા છીએ, સિદ્ધાંતિક રૂપે આદર્શ અને એને વરેલા છીએ. એટલે તમે જુઓ, નરેન્દ્રભાઈ નું વ્યક્તિગત રીતે તે વાત કરીએ, એ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે આતંકવાદની સામે જયારે ઝીરો ટોલરન્સ ની વાત ઉઠાવતા, ત્યારે અમેરિકા જેવા દેશોની સામે જાહેર સભાઓમાં કહેતા હતા અને કોન્ફરન્સોમાં ઓફિશિયલી પણ કહેતા હતા કે અમેરિકા આતંકવાદને માનવા તૈયાર નહોતું, એને લો એન્ડ ઓર્ડર નો પ્રોબ્લેમ સમજતા હતા. ધીરે ધીરે પોતાની ઉપર આવ્યો અને જયારે ટ્વિન ટાવર પડી ગયા ત્યાર પછી એને ખબર પડી કે ઓસામા બિન લાદેન કયું પ્રાણી છે અને આતંકવાદ કેટલે સુધી વ્યાપેલો છે. ત્યાર પછી ટેરરિઝમ ની અંદર એટલે ભારતે એમાંય લીડ લીધેલી. બીજું, આપણે વસુધૈવ કુટુંબકમ ની વાત કરીએ છીએ, માનવતાની વાત કરીએ, આપણી ઋષિ સંસ્કૃતિની દેન છે, એને આગળ પ્રમોટ કરે છે. આલોકજીએ કીધું પ્રમાણે આપણે દાખલા કે પર્યાવરણની અંદર બીજા બધા દેશો, અમેરિકા એમાં ખાસ સૌથી જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં એટલે પોલ્યુશનમાં જેટલા રેટિંગ છે, કાર્બનની બાબતમાં હોય કે એની અંદર પોલ્યુશનમાં અમેરિકા સૌથી અગ્રેસર છે. તો ભારત એની અંદર એટલે આપણા પર્યાવરણની અંદર બાબતો જે છે એમાં અગ્રેસર છે. ક્લાઇમેટ ચેન્જમાં ખૂબ ઇનિશિયેટિવ લે. વડાપ્રધાન થયા પછી એમણે એ બહુ એડવોકેટિંગ કર્યું છે. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે અમેરિકા સાથે ભારતની તો કોઈ જાતની સરખામણી નથી. અમેરિકા મહા મૂડીવાદી દેશ છે. આખા દુનિયાની અંદર એક વાત સાચી છે, સમાજવાદ તરફથી મૂડીવાદ તરફ ભારત પણ જઈ રહ્યું છે. એ એમાંથી બાકાત નથી, કારણ કે ગ્લોબલ વાયરાની વચ્ચે આપણે છીએ. પણ એ એક હવે જો ક્રોનિક કેપિટલિઝમ ન થાય એનું એક જોખમ હોય છે, એના પર ભારતે ધ્યાન આપવું પડે. પણ અમેરિકા એમાં ખૂબ આગળ છે અને મને એવું લાગે છે કે ભારતનો ત્યાં જ પ્રભાવ વધી રહ્યો છે, જે એ શાશ્વત મૂલ્યોને પ્રતિબદ્ધ રહીને, એને કટિબદ્ધ રહીને આગળ વધારી રહ્યો છે. એટલા માટે ભારતનું વર્ચસ્વ વધતું છે અને અમેરિકાએ પણ ભારતને માનવું પડે છે. બરાબર, ચોક્કસ. દેવુભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે તમે કહ્યું અગાઉ કે ભારત અને જાપાનના સંબંધો, ખાસ કરીને અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનનું છે, એમાં સહયોગ સારો એવો છે. પરંતુ જ્યારે આ બુલેટ ટ્રેનનો શિલાન્યાસ થયો હતો તો એના માટેનો કરાર થયા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 2022ના અંત સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થઈ જશે.
પરંતુ હજી સુધી બુલેટ ટ્રેનના પિલર ને બધું હજી ચાલી રહ્યું છે, જમીન સંપાદનનું કામ હજી ઘણું ખરું પૂરું નથી થયું. તો આ યોજના ક્યાં સુધીમાં પૂરી થશે? શું ભારતમાં કોઈ પણ યોજના વિશ્વના કોઈ દેશ સાથે સહયોગથી કરતા હોય એમાં કાયમ આમ ડિલે કેમ થતું હોય છે? આમાં ભારતની છબી ખરાબ થાય છે એવું નથી લાગતું આપને? ફોર્ચ્યુનેટલી અભિજીત, આપણે ત્યાં શું છે, કોઈ પણ યોજના હોય કે કોઈ પણ કામ હોય એ પોલિટિક્સ અને ખટપટ વગર પૂરી નથી થતી. તમે જો જાપાન ધારે તો 1 વર્ષમાં બુલેટ ટ્રેન તમને અમદાવાદ અને મુંબઈ થી દિલ્હી વચ્ચે દોડાઈ આવે વાયા અમદાવાદ થઈને. પરંતુ સૌથી મોટો અડિંગો શિવસેના અને મુંબઈની મહારાષ્ટ્રની જે પાર્ટીઓ છે એ લોકોએ લગાડ્યો છે. એ લોકો ત્યાં જમીન સંપાદનનું કામ થવા નથી દેતા. ગુજરાતમાં તો મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. કામ પણ મોટા ભાગનું ગ્રાઉન્ડ પર તમે જાઓ તો તમને જોવા મળશે. તમારા રિપોર્ટરને ત્યાં મોકલો તમે ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને એ ભાગોમાં જ્યાં જમીન સંપાદન થઈ છે અને બુલેટ ટ્રેનનું કામ પણ શરૂ થવાના આરે છે. પરંતુ મહારાષ્ટ્રમાં પોલિટિક્સ કરે છે. મારી દ્રષ્ટિએ સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ પ્રોજેક્ટ છે, એમાં સ્થાનીય પોલિટિક્સ આડું ના આવવું જોઈએ. તમે જો ગુજરાતમાં પણ આપણે જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ છે, કેવા સાવ ફાલતુ કારણોસર 2007 થી અત્યારે 2022 આવ્યું છતાં પૂરો થઈ નથી શક્યો. જયપુર અને લખનઉ જેવા અમદાવાદ કરતા નાના શહેરોમાં બુલેટ ટ્રેનો દોડવા માંડી છે અને અમદાવાદમાં તમે બુલેટ ટ્રેન હજી જુઓ માત્ર પ્રયોગાત્મક તબક્કે છે. નરેન્દ્ર મોદીનું ગુજરાત, નરેન્દ્ર મોદીનું અમદાવાદ અને 2007 તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. આમ છતાં 2014માં નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યાં સુધી 7 વર્ષમાં એ મેટ્રો ટ્રેન અમદાવાદમાં ચાલુ કરાવી ના શક્યા અને નરેન્દ્ર મોદી ગયા પછી પણ 8 વર્ષ થયા છતાં પણ મેટ્રો ટ્રેન ક્યાં અટકી છે કોઈને ખબર નથી પડતી. એ સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે ભારતમાં ભ્રષ્ટાચારથી માંડીને જે પોલિટિકલ અખાડાઓ થાય છે દરેક પ્રોજેક્ટમાં, વિકાસ કાર્યોમાં, પ્રજાના જે કામો હોય એમાં કમસે કમ પોલિટિક્સ ના થવું જોઈએ. બુલેટ ટ્રેન એનું સૌથી મોટું ક્લાસિક એક્ઝામ્પલ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તાત્કાલિક પૂરો થવો જોઈએ. જમીન સંપાદનનું કામ થઈને મારી દ્રષ્ટિએ એમાં કોઈ આડા અવરોધો ના આવવો જોઈએ. ભારતની છબી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખરાબ થાય. ભલે કોઈ દેશો બોલે નહીં, પણ જાપાન મનમાં તો સમજે જ કે અમે બધું તમને આપવા બેઠા છે, આમ છતાં તમારે ત્યાં આ પ્રોજેક્ટ પૂરો કેમ નથી થતો. અને જેટલો પ્રોજેક્ટ ડિલે થાય એટલું કરોડો ડોલરનું આપણને નુકસાન છે. નર્મદે યોજનામાં તમે જુઓ, જે યોજના 1000-2000 કરોડમાં પૂરી થવાની હતી એ 25,000 કરોડે પહોંચી. શેના કારણે? એક પોલિટિક્સને કારણે કે ગુજરાતનો વિકાસ ના થવો જોઈએ. નર્મદા યોજના થાય તો ગુજરાતમાં પાણી ગુજરાતના ગામે ગામ સુધી પહોંચે ને પાણીની સમસ્યા કાયમ માટે કચ્છ સુધી હલ થઈ જાય. એની સામે અનેક અડિંગા નર્મદા યોજનામાં નખાયા તમે જોયું. એવું જ આ બુલેટ ટ્રેનનું છે. બુલેટ ટ્રેનના આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટમાં જો સ્થાનીય રાજકારણ ના નડે તો મારી દ્રષ્ટિએ 1 વર્ષ કરતા ઓછા સમયમાં જાપાન પાસે એટલી કેપેસિટી છે મુંબઈથી દિલ્હી વાયા અમદાવાદ બુલેટ ટ્રેન દौड़ावी છે. जरूर आलोक सर, मैं आपसे पूछना चाहूँगा कि हिंद प्रशांत क्षेत्र में चीन की आक्रामक कारोबारी रणनीति का मुकाबला करने के लिए सोमवार को जो बाइडेन ने IPEF मतलब कि हिंद प्रशांत आर्थिक ढांचा का ऐलान किया और उसमें 13 देशों को शामिल किया गया. तो ये IPEF है वो किस तरह के काम करेगा और क्या उसका नतीजा मिलेगा सभी देशों को? देखिए अभिजीत भाई, इस तरह का जो बाइडेन साहब ने कहा है और आपस में चूंकि क्वाड में बैठक में भी तय हुआ, ये जो देश हैं कई, चीन जो हमने शुरू में भी जिसका जिक्र किया था, कई ऐसे जो 13 देश हैं या और भी देश अभी आना चाहेंगे, वो देश चीन पर कई चीजों में निर्भर हो गए. कर्ज में जैसे श्रीलंका को बर्बाद, मतलब जिस समय हमारा पड़ोसी है कितनी तकलीफ में और भारत ही सब ज्यादा सहायता करता है, कल भी कई अरब की सहायता भारत ने की है. इस दृष्टि से इन देशों को ये सब मिलके, मतलब ऐसा नहीं कि भारत अकेले करेगा, उन्हें अमेरिका भी इस बात को कमिट कर रहा है, ऑस्ट्रेलिया कर रहा है, जापान भी जिसके पास साधन है, वो इन देशों को उससे चीन के चंगुल से, जैसे होता है ना अजगर, उसका तो ड्रैगन आप जानते ही है, चीन का चिन्ह या चीन का जो भी उसको माना जाता है, तो ड्रैगन की तरह वो अजगर जैसे निकलता है ना, उन छोटे देशों को पहले कर्ज में डुबो, उसके बाद वो जब बर्बाद हो जाए तो पूरा सिस्टम अपने हाथ में आ जाए. अफ्रीका के कई देश में ऐसी स्थिति रही है, मैं उन देशों में गया. श्रीलंका तो है, पाकिस्तान को कठपुतली बनाने की कोशिश करता ही रहता है, आप देख ही रहे हैं. अब तो रूस के साथ भी नहीं, अब तो अमेरिका भी उसके साथ हट गया है. चीन अकेला है जो पाकिस्तान को गाए बगाए इस तरह सहायता करता है ताकि वो भारत के खिलाफ करे. तो IPF का दूसरा आपने अभी जो कहा, मैं उस पर थोड़ा और जोड़ना चाहूंगा. जैसे ऐसे प्रोजेक्ट एक तो ठीक है, बॉम्बे और उसकी जो बुलेट ट्रेन की बात है, और वो बिल्कुल सही है. महाराष्ट्र हो या कुछ और राज्य, बंगाल है, ये कई लोग ये भाई मोदी जी को क्रेडिट न मिल जाए या गुजरात का विकास न हो जाए, ये जो पार्टियां करती हैं
और इसका दूसरा एक रूप देखिए, हरियाणा में भी बड़े पैमाने पर जापानी कंपनियां, आप जानते हैं मारुति, ये जो सुजुकी वगैरह जो है जापान की कंपनियां हैं, जिसका जो पहले अब मारुति नाम रहा, लेकिन धीरे धीरे जापान की ऐसे कई प्रोजेक्ट आए हैं। तो प्रधानमंत्री से मतलब मैं जहां तक जानकारी है, प्रधानमंत्री मनोहर लाल जी के बीच में जो मुख्यमंत्री हरियाणा के कुछ बात हुई होगी, तो कल या परसों ही उन्होंने बताना किया है, मनोहर लाल जी ने बताया कि भाई चूंकि इतना इन्वेस्टमेंट जापान से आ रहा है और आने वाला है, इसलिए मैंने कुछ 2-4 महीनों से जापानी भाषा सीख रहा हूँ। आप देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी विदेशों में भी जाते हैं तो कई बार जापान का कुछ सेंटेंस बोलेंगे, यदि रशिया जाते हैं तो रशिया का कुछ सेंटेंस बोलेंगे। हम या भारत में जब कहते हैं तो बंगाल जाएं, गुजरात के होते हुए वहां पर बंगाल की कुछ उसमें बोलेंगे, उन रविन्द्रनाथ टैगोर को कोट करेंगे। तो हम भाषाओं से ऊपर, लेकिन भाषाओं को भी अपना मान करके, यदि फ्रेंच में है तो फ्रांस के राष्ट्रपति से जब बात करेंगे तो उसको उस हिसाब से बोलेंगे। तो हमारे ये जो एक चिन्ह है, जैसा अभी बिल्कुल कहा धीरज भाई ने कि इसमें पॉलिटिकल क्यों होना चाहिए, देश के विकास में आर्थिक, यदि गुजरात में या फैक्ट्री लगेगी या महाराष्ट्र में लगेगी, हरियाणा में लगेगी, तो सबको जॉब मिलेगा, पूरी आर्थिक स्थिति मजबूत होगी। अमेरिका से भी हम अभी भी यही कह रहे हैं। फार्मास्यूटिकल्स में मेरा ख्याल है कि हमारे दर्शकों को मालूम होगा, गुजरात तो फार्मास्यूटिकल में बहुत बड़ी भूमिका निभाता है, और अमेरिका के भी बड़ी बड़ी कंपनियां भारत से ही फार्मास्यूटिकल, उनकी कंपनियां भारत में उन्होंने लगाई और यहाँ से उत्पादन करके दवाइयां दुनिया को पहुंचाते हैं। तो हम तो एक बड़ी योगदान, ये ठीक है कि उसका भी रॉ मटेरियल हमें चीन से लेना पड़ता था। अब प्रधानमंत्री नरेंद्र मोदी ने ये भी कोशिश की है कि आने वाले समय में महामारियों से रोकने या ऐसे कोई संकट जो पैदा होते हैं अचानक प्राकृतिक विपदा के समय में भी, कैसे सही समय पर दवाई या उसके लिए कोई वैक्सीन या इस तरह कैसे उपलब्ध हो, इसके लिए भी हम भारत पूरी अपने यहाँ रिसर्च करके या और लोगों को कैसे सहायता दे सकते हैं उनको पहुंचाने में। और डिफेंस की जहां तक बात की है, भारत भी डिफेंस की फैक्ट्रीज में इन देशों को, देखिए अमेरिका की इकोनॉमी, जैसा अभी शुरू में कहा हमारे मित्र ने कि देखिए अमेरिका अपना धंधा करता है हथियार बेचने का, हम हथियार शांति के लिए, ताकि उस पर कोई हमला न करे। हमने परमाणु बम भारत में बनाया तो प्रधानमंत्री नरेंद्र मोदी कहते भाई ये शांति के लिए है, ऊर्जा के लिए है, ताकि प्रदूषण न हो, इसके लिए परमाणु ऊर्जा का उपयोग करते हैं। हम परमाणु बम फेंकने के नहीं है। जबकि आपने देखा था पाकिस्तान तो बीच बीच में धमकियां भी दे रहा था, जब इमरान साहब हट रहे थे तो कह दिया कि साहब देखिए ऐसा हुआ तो हम तो, हमारे पास परमाणु बम है, भारत को धमका रहा है। मतलब दुनिया के सामने दुनिया का कोई देश इस तरह की बातें नहीं करता जो महाशक्ति भी है। या चीन ने बीच में, रूस ने अभी कुछ इस तरह से यूक्रेन मामले में कहा। भारत ऐसी कभी भी किसी को तो कहता हमने शांति के लिए बनाया है। तो हम, लेकिन हथियारों की फैक्ट्री कई ऐसे इलाकों में, कर्नाटक है, गुजरात, महाराष्ट्र है, यूपी का कई एक बड़ा बेल्ट है जिसको माना गया है कि आप आइए डिफेंस की फैक्ट्री लगाइए, तो हमारे यहाँ के लोगों को रोजगार मिलेगा। और हथियारों पर हमारी आत्मरक्षा के लिए, या अफ्रीकी देश है जिनको कई लोग हड़पने की कोशिश करते हैं, उनको यदि हथियार चाहिए, या हमारे एशिया के कई ऐसे देश है, छोटे देश, खाड़ी के देश हैं, जिनको कई विमानों की जरूरत होती है। हमारे पास हेलीकॉप्टर जो बने हैं, लड़ाकू विमान हेलीकॉप्टर, वो दुनिया के दूसरे देशों से लाने की अब जरूरत खत्म होने वाली है, भारत अपना बना रहा है। तो उसमें भी डिफेंस में हम कितना आगे बढ़े। क्वाड की बैठक में पर्दे के, जिसको कह सकते हैं कि जो घोषित रूप में उसको नहीं कहा गया, लेकिन जब हम सुरक्षा कैसे होगी, आर्थिक स्थिति मजबूत होगी, तब हम इस लायक होंगे कि सुरक्षा कर सके। तो सुरक्षा के लिए हथियारों में दूसरा देखो, इससे लड़ना नहीं है। आपके हाथ में यदि बंदूक है, आपके हाथ में यदि बम है, तो दूसरा सोचेगा इससे लड़ने का तो बड़ा, मैं तो मारा जाऊंगा, मेरा गांव मारा जाएगा। ये खाली उसके डराने के लिए, ये मारने के लिए नहीं है। कि भारत की शांति नीति, भारत के हथियार दूसरों को और पूरे इलाके में शांति के लिए हथियार का उपयोग करना चाहता है, दूसरों की रक्षा के लिए करना चाहता है। जैसा कहा गया था, हमारे यहाँ तो भगवान श्री कृष्ण को लोग मानते हैं ना, हमारे सिद्धांत नरेंद्र मोदी जी तो यही कहते हैं कि भाई हम शांति का संदेश देते, युद्ध नहीं करना। यदि युद्ध थोपेगा तो जैसा उन्होंने कहा पत्थर पर लकीर, पत्थर का जवाब उन्होंने इसलिए वो लाइन कहा है जिसकी बात शुरू में हम कही थी हमारे मित्र ने, कि देखिए वो ऐसा नहीं कि जहां सरल है, मित्र हैं, आप मीठे हैं तो आपसे रखेंगे। वो कहते नहीं, चीन यदि पत्थर की तरह से लड़ना चाहता है तो हम उससे निपट सकते हैं। और हमने दुनिया को दिखा दिया कि हमारे यहाँ एक कदम आने नहीं दिया। पाकिस्तान के आतंकवादी हमला यदि पठानकोट पे किया तो हमने उसके सीमा में घुस करके हमारे सेना ने उनके आतंकवादी ठिकाने को नष्ट करने के पूरा वो किया। ये जो जवाब है ये दुनिया, लेकिन हम उस तरह से नहीं करते कि अमेरिका जाके कहीं पर वियतनाम में युद्ध करता रहे या रूस जो है यूक्रेन में करता रहे। हम उस तरह से, ये प्रधानमंत्री नरेंद्र मोदी आने वाले 50 वर्षों के लिए भारत की नीति को आर्थिक और सामाजिक कल्याण की दृष्टि से और विश्व कल्याण के लिए, जो महात्मा गांधी का संदेश था, इसलिए आप देखिए हर जगह जाके वो महात्मा गांधी का नाम लेते हैं।
બરાબર गुजरात की बात नहीं है, वो भारत के गौरव की बात है कि वो उस नीति को, और इसीलिए किसी की, वो विदेश में जाकर के कोई इंदिरा गांधी या नेहरू की आलोचना नहीं करते, जैसे राहुल गांधी लंदन में बैठ करके भारत की और भारत की विदेश नीति, भारत के विदेश मंत्रालय के अधिकारियों की भर्त्सना करने लगे सरेआम। जो बड़े शर्म की बात है, दुनिया का कोई ऐसा नेता नहीं होगा जो विदेश में जाकर के अपने ही लोगों की बुराई करने लगे और कहे कि नहीं, और भारत में आइए मत, वहां तो सब केरोसिन बिछा हुआ है। एक तरफ भारत प्रगति करने की स्थिति में है कोरोना से निपटने के बाद, और दूसरी तरफ ऐसे नेता हैं जो कहते हैं भैया जाना नहीं, वहां तो बड़ा पेट्रोल और केरोसिन बिछा हुआ है। इसका जवाब आज अमेरिका, ऑस्ट्रेलिया और जापान ने दिया है। नहीं, भारत है जिसके साथ हम मिलकर के दुनिया में शांति और खुशहाली लाने की कोशिश कर सकते हैं। જરૂર જરૂર સુધીરભાઈ, તમને એક સવાલ પૂછીશ કે જે પ્રકારે ભારત અત્યારે સમગ્ર વિશ્વમાં દરેકે દરેક દેશમાં ભારતનું એક નામ છે, વર્ષોથી દરેક આપણા ભારતના જેટલા પણ વડાપ્રધાન થયા એમની વિદેશ નીતિ, દરેકની વિદેશ નીતિને કારણે આજે ભારત એક એવા આયામ પર આવીને ઊભું છે કે તે મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ જે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિ છે એમાં કાયમી સભ્યપદમાં કાયમ રોડા પડે છે, તો આ બધા દેશો જ્યારે આપણને સપોર્ટ કરી રહ્યા છે તો એ દેશો આપણને કેમ સપોર્ટ નથી કરતા? એક તો વિશ્વના બધા જ દેશો સમજી ગયા છે 1947માં ભારત આઝાદ થયું ત્યારનું ભારતની જે પરિસ્થિતિ હતી, આપણે લાલ ઘઉં ખાતા હતા કે 42-44 કરોડની પ્રજા હતી, અને બીજું કે આપણે ત્યાં જેટલી પ્રજા હતી એમાં નિરક્ષરતા ખૂબ હતી, ગરીબી ખૂબ હતી. 1962માં ચીને આપણને આક્રમણ કરીને હરાવી દીધું. હિન્દી ચીની ભાઈ ભાઈ કહેતા હતા પણ ધોકો આપ્યો અને એ ધોકાનું આપણે નુકસાન કર્યું. ચીન સહિતના દેશો એવું હવે માની ગયા છે કે એ ભારત આજે બદલાઈ ચૂક્યું છે. આજે 2022નું ભારત એક સમર્થ રાષ્ટ્ર તરીકે, ઇવન આત્મનિર્ભરતાની બહુ નજીક તરીકે આપણે અત્યારે બની ગયા છે. એ વિશ્વના બધા જ દેશો જાણી ચુક્યા છે. અને એનું કારણ આપણા 130 કરોડ લોકોનું પોતાનું સામૂહિક સામર્થ્ય છે. લોકશાહી શાસન વ્યવસ્થાની એક બહુ મોટી ખૂબી એ છે કે એમાં તમામ જનતાના સામર્થ્યની સામેલગીરી હોય છે. ચાઇના જેવા દેશની અંદર એક કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે એટલે એને ભલે વિસ્તારવાદી ને એવા છે એટલે કેટલાક ક્ષેત્રોની અંદર બળજબરીથી એને વિકાસ કર્યો છે, પણ ભારતની જે આંતરિક શક્તિ છે, જે દિવ્ય શક્તિ છે, એનો મુકાબલો, એનો જોટો કોઈ જડી શકે એમ નથી. એટલે તમે અત્યારના જે સુરક્ષા સ્થાયની અંદર ભારતને સભ્ય નથી મળ્યું, તો 100 થી વધારે દેશોની અંદર જ્યારે 5 જ દેશોના જે નિયમો બનાવ્યા કે એને જ વીટો પાવર વપરાય, અને એ બધા નિયમોમાંના કેટલાય નિયમો અત્યારે અપ્રસ્તુત થઈ ગયા છે. અને પહેલા દુનિયા 2 ભાગમાં વેચાઈ ગઈ હતી, કાં તો અમેરિકાની ફેવરમાં ને કાં તો રશિયાની ફેવરમાં. હવે આખી જે બાયપોરલ જે આખી સિચ્યુએશન હતી ટોટલી બદલાઈ ગઈ છે. અને ધીમે આજે નહીં તો કાલે એ લોકો સ્થાયી સુરક્ષાની અંદર દાખલ કરવું જ પડશે, એટલા માટે કે એશિયાની મહાશક્તિ તરીકે વ્યાપારની અંદર જ્યારે બધા મહાસત્તાઓને ભારતની સાથે દોસ્તી કરવાની મજબૂરી આવશે, એટલે અમેરિકા ને રશિયા તો આવી જ ગયા છે, ચીન ભારતને પ્રતિસ્પર્ધી ગણે છે, જાપાન પોતે તે આપણી નજીકમાં છે, અને ફ્રાન્સ પણ ભારત. એટલે 4 દેશો એકચ્યુઅલી જે 5 મહાસત્તાઓ ગણાય એની અંદર 4 દેશો ભારતનું સમર્થન કરે છે. જર્મની છે, એવા મોટા મોટા દેશો બધા છે, પણ એ ભારતના કોઈ વિરોધી નથી. એકમાત્ર ચીન અત્યારે આડવું છે. પણ મને એવું લાગે છે કે ઇટ વિલ ટેક સમ ટાઈમ, પણ એ દિવસ બહુ દૂર નથી કે જેમાં ભારતને ત્યાં સિક્યોરિટી કાઉન્સિલ, મને ભારત સિવાયના પણ કેટલાક દેશો જે આમાં ઉભા છે, મને એવું લાગે છે કે આ સંખ્યામાં ભારતનું નામ હોવું જોશે. એ એની શક્તિ વધી છે એટલે ભારતનું આજે નથી પરિસ્થિતિ, એમાં લોબિંગ કરતા એટલે ભારતના પોતાના સામર્થ્યને લીધે આવશે એવી જ વાત છે. ધીમનભાઈ કઈ કહેવા માંગે છે? ધીમનભાઈ શું કહેવા માંગો છો તમે? નહીં, તમે બહુ સારો મુદ્દો ઉકેળ્યો છે. સુરક્ષા સમિતિમાં ભારત શા માટે નથી? ભારત નથી એ ભારતની મૂર્ખામીને કારણે નથી. તમે જો એ સમય હતો જ્યારે કોઈ ચીનની છીંકણી સૂંઘવા તૈયાર નતું, એ વખતે જવાહરલાલ નહેરુએ ચીનને સપોર્ટ કર્યો, અને જવાહરલાલ નહેરુના સપોર્ટને કારણે ચીન સુરક્ષા સમિતિમાં પ્રવેશી શક્યું, એનું મેમ્બર બની શક્યું. અનફોર્ચ્યુનેટલી કહો, એની એક વિડંબના કહો કે એ ચીન જે ભારતને કારણે આજે સુરક્ષા સમિતિમાં બેઠું છે, એ ભારતનો સુરક્ષા સમિતિમાં પ્રવેશનો વિરોધ કરે છે, હંમેશા વીટો વાપરી અને આપણને એમાં પ્રવેશતા રોકે છે. પણ આપણો હક છે. સુધીરભાઈની વાત સાચી છે કે દિવસો દૂર નથી કે આપણે પણ એ વિશ્વની જે સુપર પાવર સમિતિ છે, સુરક્ષા સમિતિ યુનોમાં, એમાં ઇસ્યુ એ મારી દ્રષ્ટિએ તો હવે થોડા
વર્ષોનો સવાલ છે. જે રીતે ભારતનું સ્થાન મજબૂત થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે, પણ આ ભારતની એક મારી દ્રષ્ટિએ આપણા ડીએનએ માં આ ખામી છે ભારતના, કે આપણે કઈ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી વધારે પડતી ભલમનસાઈને કારણે મૂર્ખ બનીએ છીએ અને એના પરિણામો વર્ષો સુધી પેઢીઓ ભોગવે છે. આ એક ક્લાસિક એક્ઝામ્પલ છે ભારત અને ચીનના સંબંધોનું અને જવાહરલાલ નહેરુની નીતિઓનું. બરાબર, ચોક્કસ. સુધીરભાઈ, આલોક સર, ધીમંતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈને ચર્ચામાં ભાગ લીધો. દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અથવા તો પહેલાંના સરકારની પણ વિદેશ નીતિને કારણે ભારત આજે એક મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે, આવનારા દિવસોમાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે, તમામ રાષ્ટ્રોના વડાઓ સાથે બેઠકો થઈ રહી છે. એમની ક્વાડ સમિટમાં ગયા હતા, 40 કલાકના પ્રવાસ દરમિયાન જાપાનના પ્રવાસ દરમિયાન અનેક નેતાઓ સાથે મળ્યા, અમને ભારતમાં રોકાણ માટેની જે નીતિ છે એની પણ ચર્ચા કરી, ત્યાંના જાપાનના જે બિઝનેસ ટાઇકૂન્સ છે, સીઈઓ છે, એ લોકો સાથે ચર્ચા કરી. તો આવનારા સમયમાં ભારતમાં વિદેશી રોકાણો વધુ આવે અને લોકોને પણ રોજગારી મળી રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે, અને તે આ વિદેશ નીતિ તેમની ભારતને કેટલો ફાયદો કરાવે છે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.